યાર આ મારા મારી તો નેક છોકરો પહેરાઈ દીધો તોય હગુ હાય આયો બેટા આવો બેટા કેમ બેટા આટલી વાર કરી વાર થઈ ગઈ હારું હોય હા ઉભા રહો હાય નહીં હોય તો કેટલો હગો જોયો બાલ્યાનો કેટલો હગો જોયો પણ મારો બાલ્યો કાળિયો મેશ મારા બેટાને કોઈ ગમાડતું જ નતું આમાં શું કરે નહીં 75 હગો જોયો તાના 70 હું હગું કર્યું એમાં પાછું હગું તો થઈ ગયું પણ 1.5 લાખ રૂપિયા ભર્યા તાના મેર આવ્યો રૂપિયા તો જઈ મારે કીધું બાયણું તો ઉઘારું રહે અમે બાયડી શાંતિથી રોટલો ખવડાય છે અને કટકો રોટલો ખાઈને એકન પડી રહ્યો ડોશી તું ચિંતા ના કરે આજ બાલ્યાનું હગું થઈ ગયું ને પૈણી આવી ગયો અને સુખ શાંતિ ઘેરે આવી ગયો આમાં મને શાંતિ થઈ આત્માને રોધવાનું કરો તાર સુખ શાંતિ ખબર કે તારો વાહન આ બધી જમીન મી પેલી વતાઈ ને એ આપણી છે આ લસકો અને બધું એ તબેલો મોટો દઈ છે 25-30 હજાર તો એમાંથી આવી છે હે તમે કહેતા તો કાણી ન કરતા જબરું હારું ઢાર બધું છે તારો બા ટેન્શન લીધા જેવું જ નહીં ભગવાન ને ખજાના ખોટા જ નહીં મેલી તમે તન મન મળી જા કે કિસ્મત માં હે ખાલી ખોટા તારી હતી ગોડી કેટલો વર રખડ્યો ને અમતીઓ પણ કોઈ ના આપણે મળવાનું હતું કે કિસ્મત માં એટલે બીજું કોઈ ના ભગવાન ને જો લસ્યો નીકળો જોડું ફીટ થાય ને કે પછી બાર જાય એ તો સાદ ના ન કરતા મે 15 છોકરા જઈને તમને જ ગમાડ્યા મે હે કો કહે તો જ કે તાણે મુએ તાણે કેટલી સોડીઓ જોઈ છે તો હારું થયું વળી તું મળી જઈ નક કાળી મેશ મારી હારી હન એક હતી કોલસા જેવી તબી તો હારી હોય એ તો વાત હતી પેલા પાછો બાયડી લાયો ને હે બંગાર કાળી મેજ અને તું તો જકો મે એટલો કોઈ રંગ વિશે વાતો નહીં કરવાની જાન ના હોય બક્કા ના હારું લાગે તને તબેલો બતાવું હજુ તો દર્શન કરવાનો છે આપણે હા હેડો લખું ખોતરો છો બાપા પણ મારા હોમું જોવો લગાર હું તંબુરો તારા હોમું જોઉં તારા હોમું જોઈને તો મારા ઓશો ના નેતરે ખેંચાઈ ગયો મારા ઓશોમાં ખાડા પડે કરાવો ઓટો નામ ગયો થઈ અરે ભમરાર હું તમારે કરવાનું મારા કરવાનું હોય બાપો નહીં તમે પેલા કોઈ કોમ ધંધો કર્યો નહીં અત્યારે કે મને પહેણાવો પણ બાપા ઘણું કર્યું પણ હું થાક્યો હું તે કોઈ કરાવો કહેતો તમને જાવાથી મારી જિંદગી ખરાબ કરે તું જાવાથી બાપો કેવો મળ્યો છે ના હોય તો જો ભાડાનું મકાન રહીને રાખીને રહ ચો રહું અરે મને ખરાબ કર્યો આટલી ઉંમરે તું એ તો બાપો છે એટલું તો કઈ ખબર ના ખબર છોડીઓ વતાય પણ ડમ્ફર જેવું શરીર કર્યું છે બધી જોઈને પાછી વળી છે કે મને ઉભો કર્યો આમ કરીને તો મારા પાસ થઈ જાય એમ નહીં કેતો બાપા તમારે ડોશી લાવવાનું કરો બધી નું ગોઠવા છે આડા મોરી નું ગોઠવા છે આ ડોહાન શરમ આવે છે કોઈ હું કુવારો છું હજી સુધી તે ડોશી લાવી છે મોડેમ જવાનું થયું ડોશી ફૂ જશે મને મારું તો કરતો જ નહીં જોઈને બોલો છોકરો થાય છે કે એટલે મારે શાર લભડાવે હાલ કોણ પડતો હું પ્રેમથી કહું છું કોઈ કરો હા હું કરે ખાડો ગોડું કે જીસીબી પાટીમાં હાથે ખાડો ગોડું ભય પાણી નાખરે એ નહીં થાય તું જોડા કોઈ કર્યું નહીં જીવનમાં ને મને તું શીખવાડે છે જો પેલો જો અતારો ના છોકરા જો મંદિર પજે લાગે છે નારિયેલ ફૂલ હા ઓળખતો શીખા અને આ તો બાલ્યો નહીં બાળા આ કોણ છે તે ઘરવાળી છે મારી ઘરવાળી શાને લાયો ખાલે હજ શીખો પણ તન્ના છોકરા બૈરો લાયા ને બોકરે બેહી રહ્યા છો તમે મને કે મારો છો એ તો બાપે કરાવ્યું છે ના હારી છે રૂપારી હો 1.5 લાખ રૂપિયા ભર્યા રાતે રાત પડ્યો તાણે 1.5 લાખ તાણે પૈસા ભરે તાણે છોકરાઓ બે વાત ઉભી રહે તું થોડા કાકા
તારનો બૈરોની પાછી વોર રાખવી બાલ્યા. કેમ? આ તો રાતમાં 2 વાગે ઉઠીને ટચિંગ ફોન લઈને ફોન કર અને મને તો નક્કી ના રાખા તો જતો એ રોય વોર રાખવાય. શું કીધું? અત્યારે તો ધોરો સમાવ અને તારું તપેલા જેવું સૂનસું પાડીને તને આવી એટલે વિચાર કર. હા હું કહું ને કે શિવરના ડોહા જુઠ્ઠું ના કોઈ વાતોમાં કોઈક દમ હોય ની એટલે વોર રાખવી સેપલિંગ રહું રાત. હા બકા અને હોભરો આપણા બોડાનું શોખ ગોઠવો. તું ગોઠવ કહીશો આમ જોઈએ શોખ વોર રાખતી. જા નવાનું લાવ્યો છે મત વળી સારું હા હા લાવ્યો. નવાનું લાવ્યો છે શું બોલે છે પાછો તારામાં ઠેકોણું નહીં, તારામાં ઠેકોણું નહીં. એ બાપે 1.5 લાખ રૂપિયા ભર્યા છે તમે રૂપિયા કાઢો છો ભાન હા. બુદ્ધિ તો આ તખાની એવી હરી સોંપી છે ને તે પઝર છે એમ ઘેર પઝર છે. વરીન છોકરા આપણા ઘેર ના આવા બાયરી પોણી ભરવા. બાપા તમારી વાત તો સાચી છે પણ એક કોમ કરાય હા તમારા 1.5 ના 2 લાખ તૈયાર રાખો તા 2 લાખ નહીં, જેવું છૂટું થાય એવું તરત વેવાઈના ઘેર હું પોકું ને આપણા ઘેર કન્યા આવશે. ઉભો થા, ઉભો થા. તો મારો બાપુ પોતાને ખાટલા બેસી નવડાવું હા, લે, ઘેર. ભાભી મજામાં શેવી વાતે વળી છે મારા બેટી અને તો ખબ્બાની વાત હાચી નીકળી હોય 100%. બસ મજામાં. તમે કેમ છો? બસ મજા મજા શું કરો છો પણ તમારે શું બધું જોવાના આવે છે? આ વિહલું ફીહલું ટીહલું ફીહલું તેલ લેવા જુ તારે શું બધી વાતો કરવાની આવે છે? કેમ વાતો કરી છે? હવન ધંધા લાગો ભાઈ તાને હું બાલાજી ને કરતો તો બેઠા બેઠા દહીણું કરતો તે દહીનું ય કરે તાને તો દહીનું કરનારી ઘરમાં હોય તાને કરે કે તાને હળો ને એકલો હતી ફટાફટ હું કરી દઉં. હા તમે જાઓ. તારા નહીં તું રધવાન કરે ઘરમાં જા જાય તો હું કરી દઉં દહીનું. શું થયું અચાનકથી પણ? એ તો હા થયું જે થયું જાય ફટફટ. હા કરી દો. મારી વાત હાચી હતી પેલાની ધ્યાન ના હાલે તો હારું ધંધા લાગી ગયો હવે. અત્યારે તો દુનિયા છે બી છે હવે મારા હારાની. હેલો શું કરે છે? કઈ નહીં જો ના અત્યારે પાલી કામ કરે. હો શું કર્યું તું? હા ખાવાની વાત હાસી નીકળી મારી હારી લપલપાઈ છે હું આ તો ઠોચી છે. ના હોય ખરેખર? ઓહો સારું કહેવાય. હા તું આવ ચાલ તને મળવા. કોને વાતો કરે જોઠા વઠા? કોને વાત કરું છું એટલે કોને વાત? તમે શું થઈ ગયું છે? હું તમને કેમ આવું કરો છો અને તમે? હું વઠા વઠા વાતો કરે છે. એમ નહીં મને એમ કહેજો તો મને શું થયું છે મને એમ કહેજો. 2 દિવસથી તમે આટલું બધું વેમ કરો છો હું ગાંડીને મને બધી ખબર પડે છે. ખબર છે તમને? અને બધા જોતે ફોન શું કરવાના આવે છે તને? અરે મારી મરજી મારી જિંદગી છે. તમે કેમ આટલું બધું પેલું કરો છો? મને ખબર પડે તો હું વેમીલા થતા જોઉં છું. હું ના ચાલે વધારે પડતું થાય ને હું જતી રહ્યો અહીંથી. તાને હું શું આમાં વેમ સવડી તાને? એમની મને બધી ખબર પડે છે. હું ગોડી નહીં તમે 2 દિવસ છે ને મારા ઉપર વેમ પણ આ કરો બધું શું છો. કરવાનું આવે છે તાને હું? અરે પણ હું કર્યું મેં મને એમ તો કહો. હમણાં પેલા વિલા જોડે હું કા વાતો કરતી આ ફોન ને બોન આ બધું શું કરવાનું આવે અરે તાને? હું કોઈના જોડે વાત કરું એમાં હું ના ભાઈ તો હાલ કોને લગાવ્યો તાન ફોન? અરે કોઈને બી ફોન લગાવ આટલો બધો પ્રશ્ન કરવાનો ક્યાં આવે છે? મારી વાત ખબડી લો આમને આમ ચાલતું રહે તો 1 મિનિટ હું અહીંયા નહીં ઊભી રહે. જતી રહે મારા બાપાને ઘેર. એ તો બધું જો નાલું પણ અત્યારે બૈરોનું તાને હું શું વાસી પાછો બધી ખબર પડે એટલે હું ખબર પડે તાને હું હું ખબર પડે મને એટલે હું થઈ ગયું કે મેં કીધું તે કોઈ અરે પણ આટલું બધું ક્યાં બોલવાનું આવે છે? મને એ જ ખબર નહીં પડતી. આનો બધી ખબર પડે છે હવે. તાને પેલા તકાઈ કીધું પણ હાચી વાત છે તકલાની તો હવે હમણાં પેલા વિલા ફોન વાતે ચડેલો ને હાલ ફોન મોશે ની બકુન ચકું કરું છું. પણ હું એકલા કોના જોડે વાત કરો છો? મારા જોડે વાત કરો મને કહો હું છે? હારું હેડ તું રોધી ખાવાનું કરે તાને હું આ વધારે પડતું કરતા નહીં. હું કહી દઉં છું 1 મિનિટ અહીંયા નહીં ઊભી રહે. તાને હું મારા બાપાનું ઘર મને વધારે વાલું હારું હાલો હતું. બાપાનું છે તે મજારો તાને હું મારી હારી હન બાપાનું ઘર બાપાનું હું ઘર મારી હારી હન મને નહીં લાગતું કે 4 દાડા આવે ટકા આ તકલાનું નામ માન્યો તો હાલો ભંગાર થઈ જત હું હવે બધી જો નાલવી પર મારી હારી આ તો જોતે લોટ ને બોટ ને બધું લેવા જાય ખોતરા બેઠી એ બાલા શાંતિકા આ તો શાકભાજી લાવ્યો તો જોતો જ મેં કોથમી બોથમીમાં મેલી છે કે નહીં મેલી આ કોણ ઊંઘી છે તાર? આ તો બાયડી ઊંઘી છે મારે હે બાયડી ખરા બપોરે? તાને ખરા બપોરે ઊંઘત કરી બાપી ખાધી એટલે ઘર છોકરા ઉભો રાખવાની ભાઈ. ખરા બપોરે ગોદરું અઢેલે કોક દારમાં કાઢું હોય
હા મોય હોબર મોર ટચિંગ ફોન લઈને મેસેજ ના કરતી હોય કોક ને ગોડા હું કહું એ સાચું કહું બધું ખરાબ પડે કોઈ ગોદરું ઓઢા તાને પછી જો બરા માથા શી છે તખાની ઊભી થા તો ફોન મેલ્યો કાટ ફોન કાટ શું મેલ્યો બતા ફોન મેલ બતા મને ફોન બતા ઊભી થા ટક મેસેજ મેકલા છે બધી ખબર હોય અંધારામાં હેનો ફોન ઊંઝા કેવા મેસેજ ઠોકા છે બધી ખબર પડે હેનો ફોન ફોન થજો કાટ શું અરે અંધાર કયો ફોન હાલ તું ટસ બોલાવતી ને બધી ખબર પડી અમે કોઈ ગોડા થોડા છીએ અલા મારા ફોન ચાર્જિંગ માં છે હેનો ફોન કરો છો તમે જાને હે હા વટા છે એ વાતો થાય છે બધી હેનો ઓઠો કયો ઓઠો કોના જોડે વાતો કરી છે બધી ખબર પડે મો અલા હું ખબર પડે છે દિમાગ છે તમારા અંદર ફોન મારો અંદર ચાર્જિંગ માં પડે છે આટલા દિવસથી હું દિમાગ ની એબલ કોઈ કરી છે દઈ કર નાખી છે દિમાગ ની વેમ આટલો બધો વેમ હોતો હે મારું એ તો ભૂલ તો થાય અલા હું ભૂલ થઈ જાય દિમાગ નો એબલ કોઈ કર નાખ્યું છે મૂંગી ગઈ હતી શાંતિથી મત વેમ કરો છો એમ એટલું બધું કર્યું છે પણ ઇન્કમ કીધું બસ બધાને ના બોલતા મારા આગળ 1 મિનિટ માં અહીંયાની ઊભી રહે જાઉં છું મારા બાપાના ઘેર તમારા જેવા લોકો જોડે 1 મિનિટ ના ઊભી રહું હું વાલા ભાઈ કોઈ નહીં આ તો થોડું હું થોડું તો કેટલું થોડું છે હું થયું બેટા? અરે પપ્પા કેટલો વેમ કરે છે મારા ઉપર ચાર વાતમાં વેમ કરે હું ચૂપચાપ ઊંઘી ગઈ હતી મોગે કેસે ફોન મારા પપ્પાનો ફોન આવ્યો તો વાત કરતી હતી તો ફોન લઈને કેટલું બોલ કરે મોણસ 1 મિનિટ મને જીવવા નહીં દેતા હું સવાલ આ બધું તો થાય અમલી એવું થોડું હોય અરે એની ભૂલ થાય હાલ બેટા એ તો જે થવાનું એ થઈ ગયું યાર અરે કોઈ નહીં છે નહીં બેટા 1 મિનિટ હું ના રહું ઘરમાં પણ આમ મોની જા કામ જે અરે થાય હું માની જા 1 મિનિટ ના ઊભી રહો ઘરમાં હું ઊંઘી રાખી છે મને બેટા હોભરે એ તો યાર વફર કે મારી બાપ બેટા વફર કે અરે એનું હોપટ કોઈ હોપડવું નહીં મારો અહીંયા હરખું બની રહીએ એનો મતલબ એવું કે આટલું બધું બોલ કરે યાર બેટા એ તો ખબર જ અલી જે ભૂલ થવાનું થાય થઈ ભૂલ ગયું. થાય અરે એની ભૂલ થાય દર વખતની ભૂલ થાય અરે એનું બસ કોઈ બસ નહીં પણ વિચરાલી બાપા પેલા તકલાઈ કીધું હતું એટલે મારો દિયોર કે બૈરાની હો રાખવાની અત્યારે આજકાલનો ધોળો બૈરો જો હોય હા ટક ફોનો કરી મેસેજ કરી ના કરી પેલું કરું ને હારું થઈ ગયા નવરા થઈ ગયા થઈ જાક બાપા હા થઈ ગયા ને નવરા કમ્પ્લીટ એ તખલો તો નવરો છે અને એનો છોકરો એવો અઢો છે ને એ તખલો એવો અઢો છે એના બાજુ તારે શું સરવાન આવતું તું પણ બાપા બોકડા બેહીને એમ કહેતો તો કે બાલ્યા હો રાખવાની આવી બધી આજકાલના બૈરાની આખા ગામમાં નવરા માણસનો શું કોમ હોય બોકડો જ બેહી રહ્યો હેલે કોઈ ઘેર બેહી રહ્યો ના બેહી વાતો કરે સાથે નહીં આવામાં પેલી કુંડીમાં પાણી આવે ને શાંતિથી મોઢું ધોઈ નાખો જો વેમ કરશો એના ઉપર વેમ કરો લે આ હું શું કરું મારા નહીં કરું કોઈ ના ના મારા ઉપર તમારું ઉપર કરું ના મારા ઉપર વેમ કે બાપા સો બેઠા હતા કે એક તો નેટ મેળ પડ્યો તો બાપડા લઈ આલ્યું ને ઈમાં વેમમાં બહેરું જ્યું બરોબર છે ભોગવો મતા